વડોદરાના આજવા રોડ ગિરિરાજ એવન્યુમાં રહેતા પારોલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતાં મારામારી થઈ હતી, જે મામલે પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલ ગિરિરાજ એવન્યુમાં થર્ડ ફ્લોર પર પીજી તરીકે પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. તેમના વચ્ચે લોહિયાળ મારામારી થઈ છે, જેના પગલે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. વ્યાસ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફ્લેટમાં જઈને તપાસ કરતા ત્યાંથી એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થી મળી આવ્યો હતો, તેમજ રૂમમાં લોહી પડેલું હતું. રૂમ પરથી ભાગી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે. જ્યારે રૂમમાંથી મળેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જોકે કઈ બાબતે માથાકૂટ થઈ હતી તે હજી જાણી શકાયું નથી. પોલીસે વિદ્યાર્થીને પકડી લઈ ગઈ છે, તેની સાથે વાતચીત કરવા માટે દુભાષિયાની મદદ લીધી છે. બનાવના પગલે ડીસીપી લીના પાટીલ સહિતના અન્ય અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ દ્વારા ઘરમાંથી નીકળી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ઇન્ડોનેશિયા નજીકના પાપુઆ ન્યુગીની દેશનો વતની છે. બનાવ અંગે વિસ્તારમાં ચાલતી ચર્ચા મુજબ એક યુવતી અને યુવક થોડા સમય પહેલા તે ફ્લેટમાં આવ્યા હતા. તેઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ તે બંને ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ ફ્લેટમાં રહેતો વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ચાકુ લઈને ફ્લેટની નીચે ઉતર્યો હતો. થોડીવાર સુધી તે નીચે આંટા માર્યા હતા, ત્યારબાદ ત્યાં જ બેસી ગયો હતો. થોડો સમય બેઠા પછી તે ફ્લેટમાં પરત જતો રહ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે લોહીથી લથપથ વિદ્યાર્થી પરત તેના ફ્લેટમાં જતો રહ્યો હતો. પોલીસે લગભગ 1 કલાક સુધી દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે દરવાજો ખોલ્યો ન હતો. છેવટે તેણે દરવાજો ખોલતા તે નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. તેના ઘરમાં ઠેર ઠેર લોહીના ડાઘા હતા. તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને માળમાં નીચે ઉતારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ફ્લેટમાંથી ઇજાગ્રસ્ત નીચે ઉતારી 4 થી 5 પોલીસ જવાનો ઊંચકીને પોલીસની જીપમાં બેસાડ્યો હતો, પરંતુ વિદ્યાર્થી એટલા બધા નશામાં હતો કે તે જીપમાંથી નીચે પડી ગયો હતો. ફરીથી પોલીસે તેને ઊંચકીને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ વિદ્યાર્થી નશાની હાલતમાં હતો. જે ફ્લેટમાં લોહિયાળ મારામારી થઈ છે તે ફ્લેટનો માલિકે ભાડોત અંગેની જાણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરી છે. તે ફ્લેટમાં વિદેશી વિદ્યાર્થી વચ્ચે લાંબા સમય સુધી ઝપાઝપી ચાલી હતી. તેના કારણે જ ફ્લેટમાં ઠેર ઠેર લોહીના ડાઘા છે. જોકે ફ્લેટમાંથી નીકળી ગયેલા યુવક અને યુવતીની મળ્યા પછી જ સત્ય હકીકત જાણવા મળશે. આજે પરિવાર અપાર્ટમેન્ટ છે, ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે. પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે. પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને શખ્સ મળી આવ્યો છે એ પાપુઆ ન્યુગિનીનો છે. સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારોલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને, અને એને પોતાને પણ ઇન્જરી છે. અને અન્ય 2 ઈસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે. એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રશ્ન હોવાથી દુભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.